હું ઉર્મિશ વૈષ્ણવ, વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ, ગોકુલ હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ. સી બેઝિકલી આ જે કાંઈ એ લોકો આક્ષેપ કરે છે એ તદ્દન વાહિયાત છે. આ બ્રિજનું નિર્માણ અમે ફક્ત અને ફક્ત પેશન્ટના કમ્ફર્ટ લેવલ માટે કરેલું છે. અમારા ઓપરેશન થિયેટર બીજે માળે આવેલા છે, જ્યારે આઈસીયુ પણ પહેલાં અને બીજે માળે આવેલા છે. અત્યાર સુધી અમને લોકોને તકલીફ પડતી હતી કે પેશન્ટને શિફ્ટ કરવા હોય તો ઓટીમાંથી આઈસીયુમાં જે પેશન્ટને શિફ્ટ કરવું હોય એ ખૂબ જ ક્રિટિકલ હોય. એને માટે અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને માગણી કરી કે આવી રીતે અમારે આ બ્રિજ બનાવવો છે. ભૂતકાળમાં આવા બ્રિજ મુંબઈમાં પણ બનેલા છે, રાજકોટમાં પણ બનેલા છે. એનો હવાલો પણ અમે આપેલો હતો અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એ લોકોની ટેકનિકલ ટીમ બનાવી. એ ટેકનિકલ ટીમ અહીંયા આવી અને પહેલાં બધું નિરીક્ષણ કરી ગઈ કે ખરેખર અહીંયા બ્રિજ બને તો બીજી કંઈ મુશ્કેલી થાય એમ છે કે નહીં. તો એ લોકોએ જોયું કે બ્રિજ બને તો એમાં પેશન્ટની સુખાકારી વધે એમ છે અને આમ પબ્લિકને કોઈ તકલીફ પડે એવું નથી. એટલે એ લોકોએ ઇજનેરોને મોકલ્યા, ઇજનેરોએ સર્ટિફિકેટ આપ્યું કે તમે બનાવો. એટલે અમે બ્રિજનું નિર્માણ કર્યું. બ્રિજનું નિર્માણ કરતાં પહેલાં પણ અમે એના ડ્રોઈંગ્સ કોર્પોરેશનમાં એપ્રૂવ કરાવ્યા છે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને બોર્ડમાં એ લોકોની મંજૂરી લીધેલી છે. એવું નથી કે એક બે કોર્પોરેટરે કે એક બે અધિકારીએ આની મંજૂરી આપી હોય. જનરલ બોર્ડ આખું મળ્યું હતું ત્યારે સ્પેશિયલ કેસમાં આ દર્દીની સુખાકારી માટે આપણને આ મંજૂરી આપવામાં આવેલી છે. અને બ્રિજ બન્યો પછી પણ એ લોકોના એન્જિનિયરો આવ્યા હતા અને એ લોકોએ ટેકનિકલ ટેસ્ટિંગ કરી અને વેરીફાઈ કર્યું છે કે જે બ્રિજ બન્યો છે એ તકલાદી નથી, એ પરમેનન્ટ છે. સી બેઝિકલી એનો ઈરાદો શું છે અમને તો ખ્યાલ નથી, પણ યસ આ તદ્દન વાહિયાત વાત છે એ ચોક્કસ અમે કહી શકીએ. અને અમે ફક્ત ને ફક્ત ગોકુલ હોસ્પિટલ છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે અને અમારે માટે દર્દી દેવો ભવ છે. એટલે દર્દીની સુખાકારી અમારે માટે સૌથી પહેલી છે. જ્યાં સુધી બ્રિજ નહોતો ત્યાં સુધી ચોમાસામાં કે તડકામાં ઓટીમાંથી અમે નીચે લઈ આવીએ, નીચેથી સામે લઈ જઈએ અને પછી ઉપર લઈ જતા હતા. તો એ દર્દીને હાલાકી ખૂબ જ પડતી હતી. હવે આક્ષેપ તો કોઈ પણ ગમે તે કરી શકે. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જ્યારે અમને ઓફિશિયલ પરમિશન એના બોર્ડમાં ઠરાવ કરીને આપે છે ત્યારે એ લોકોએ પણ કંઈક નીતિ નિયમો, ધારાધોરણો ચેક કર્યા હશે, સરકારશ્રીની મંજૂરી લીધી હશે અને તમામ બોર્ડ જ્યારે આપ્યું હતું ત્યારે એ લોકોએ અમને મંજૂરી આપેલી છે. એટલે કોઈ પણ કાયદાનો અમે ભંગ કર્યો છે એ વાત તદ્દન ખોટી છે. અમે હંમેશા કાયદાને માન આપેલું છે અને કાયદાને માન આપીએ છીએ.